તો આ તરફ મહેસાણાના ખેરાલુના રસ્તા પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા। ફિલ્મી ઢબે પોલીસે 42 લાખના પોસ્ટ ડોડાનો જથ્થો ઝડપ્યો છે। ચાલુ ગાડીએથી કૂદીને આરોપી અશોક ગોદારા ફરાર થયો હતો। ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। પોલીસે ડ્રાઈવર જગદીશ મંડાની અટકાયત કરી છે। આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 281 કિલોથી વધુ માદક પદાર્થ જપ્ત કરાયો છે। સંવાદદાતા મનીષ જોડાયા છે વધુ અપડેટ સાથે। મનીષ, જણાવશો કે મહેસાણાના ખેરાલુની આ ઘટના સામે આવી રહી છે, શું અપડેટ? ખેરાલુ વિસ્તારમાં મહેસાણા એલસીબી પોલીસે ફિલ્મી ડબે પીછો કરીને પોલીસે 42 લાખથી વધુની કિંમતના પોસ્ટ ડોડાનો જથ્થો ઝડપ્યો છે। પોલીસને જોઈને ટાટા સફારી ભરેમાં જ્યાં પોસ્ટ ડોડા ભર્યા હતા એ ટાટા સફારી લઈને આરોપી ભાગી રહ્યા હતા અને ચાલુ ગાડીએ કૂદીને એક અશોક ગોદરા નામનો આરોપી પણ ફરાર થઈ ગયો છે। આ ઉપરાંત જે ડ્રાઈવરે ગભરાઈને કાબુ ગુમાવતા રોડ સાઈડમાં ગાડી ઉતરી ગઈ અને એને ડ્રાઈવર જગદીશ મંડાને પોલીસે દબોચી લીધો હતો। સમગ્ર જે ઘટના છે રસુલપુર ગામની સીમમાં બની હતી, રેલવે ફાટક પાસે, કે જ્યાં એલસીબી પોલીસે ફિલ્મી ડબે પીછો કર્યો હતો અને રાજસ્થાનના એક આરોપીની ધરપકડ કરી છે, જેમાં 281 કિલોથી વધુનો જે પોસ્ટ ડોડાનો જથ્થો છે એ પણ મળ્યો છે। ફેક નંબર પ્લેટો પણ ગાડીને લગાવી હોવાનું જાણવા મળ્યું છે। ઉપરાંત મોબાઈલ સહિતનો જે જથ્થો છે એ ₹52,35,000નો થવા જાય છે। સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। જી બિલકુલ, માહિતી બદલ મનીષ આપનો આભાર।